જરા કલ્પના કરો, સવારના 4 વાગ્યા છે, હજુ સૂરજ પણ નથી ઉગ્યો અને કાતિલ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. હા, અને એક સામાન્ય માણસ પોતાના ઘરનો ખાલી ગેસ સિલિન્ડર લઈને એજન્સીની બહાર લાંબી લાઈનમાં ઊભો છે. બરાબર. અને બીજી બાજુ બજારમાં જે પનીર કે ઘી વેચાઈ રહ્યું છે તે અસલી છે કે નકલી તેની કોઈ જ ખાતરી નથી. સાચી વાત છે. આ કોઈ ફિલ્મની વાર્તા નથી, પણ આપણા ઉત્તર ગુજરાત અને ખાસ કરીને મહેસાણા જિલ્લાની આજની વાસ્તવિકતા છે. એક્ઝેક્ટલી. ધ ડીપ ડાઇવની આ ઊંડાણપૂર્વક માહિતીસભર ચર્ચામાં આજે આપણે આ જ વાસ્તવિકતાનું વિશ્લેષણ કરવાનું છે. એટલે સામાન્ય રીતે જ્યારે અખબારમાં કોઈ સમાચાર છપાય ત્યારે તે માત્ર એક ઘટના પૂરતા સીમિત રહી જાય છે. હા, પણ આજે આપણું મિશન અલગ છે, રાઈટ? આપણા સ્થાનિક અખબારી અહેવાલો અને ગ્રાઉન્ડ રિપોર્ટ્સના સોર્સિસનો ઉપયોગ કરીને આપણે સમજવું છે કે આ બધી ઘટનાઓ પાછળનું મૂળભૂત મિકેનિઝમ શું છે. ચોક્કસ. સરકારી સિસ્ટમ ક્યાં અટકી રહી છે અને તેનો ઉકેલ શું હોઈ શકે, જેમ કે આપણે બધા રિપોર્ટ્સમાં જોયું છે. હા, તો ચાલો આ બધી માહિતીને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, કારણ કે આ તમામ પ્રશ્નો એકબીજા સાથે જોડાયેલા છે. બિલકુલ. આજના વિશ્લેષણમાં સૌથી રસપ્રદ બાબત એ જ છે. પછી તે હવામાન હોય, રસોડાનો ગેસ હોય કે સ્વાસ્થ્ય હોય. તો શરૂઆત કરીએ પ્રકૃતિના મિજાજથી, કારણ કે અત્યારે ઉત્તર ગુજરાતના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે. હા, અને ભારે પવન ફૂંકાઈ રહ્યું છે. હવામાન વિભાગની અપડેટ મુજબ 18 થી 20 માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. એટલે કે પવનની ગતિ લગભગ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની છે. ઓ બાપરે! અત્યારે દિવસનું તાપમાન 37 ડિગ્રી છે અને રાતનું 17.5 ડિગ્રી છે, જેમાં હવે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. હા, એટલે પ્રથમ નજરે કોઈ પણ એવું વિચારે કે વાહ, ગરમીમાંથી રાહત મળી. રાઈટ. ઠંડા પવનની મજા લેવાનો સમય આવી ગયો એવું લાગે. પણ શું આ ખરેખર માત્ર ઠંડા પવનની મજા લેવા જેવી બાબત છે? ના, બિલકુલ નહીં. આ સમજવું ખૂબ જ જરૂરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ કોઈ સામાન્ય પવન નથી. તો આ અચાનક ક્યાંથી આવી ગયું? જો ભૂમધ્ય સાગર એટલે કે મેડિટેરેનિયન સી પરથી ઉદ્ભવતા આ તોફાનો મધ્ય પૂર્વના દેશો પાર કરીને હિમાલય સુધી પહોંચે છે. અચ્છા. અને જ્યારે આ ભેજવાળા પવનો ઉત્તર ગુજરાતની 37 ડિગ્રીની ગરમ હવા સાથે ટકરાય છે, ત્યારે વાતાવરણમાં એક ઇન્સ્ટેબિલિટી ઊભી થાય છે. મતલબ કે વાતાવરણ એકદમ અસ્થિર થઈ જાય છે. હા, અને 50 કિલોમીટરની ઝડપ એટલે એક નાના વાવાઝોડા જેવી સ્થિતિ કહેવાય. આ કોઈ ખુશનુમા હવામાન નથી. ખાસ કરીને ખેતી માટે તો આ બહુ વિનાશક સાબિત થઈ શકે, રાઈટ? બિલકુલ. ઘઉં, જીરું કે એરંડા જેવા ઊભા પાક જ્યારે આટલા ભારે પવનનો સામનો કરે ત્યારે આખો પાક જમીનદોસ્ત થઈ જાય છે. એટલે આ માત્ર તાપમાન ઘટવાની વાત નથી. આખી એક ઇકોસિસ્ટમ અને અર્થવ્યવસ્થા ખોરવાવાની શરૂઆત છે. સાચી વાત છે. અને આ સિસ્ટમ ખોરવાની સીધી અસર માત્ર ખેતરોમાં જ નહીં, પણ મહેસાણાના રસ્તાઓ પર પણ દેખાઈ રહી છે. હા, પેલી ગેસની લાઈનો. હવામાન આટલું ખરાબ છે અને લોકો વહેલી સવારે 4 વાગ્યાથી ગેસ એજન્સીઓ બહાર લાઈનોમાં ઊભા છે. જે દ્રશ્ય સામે આવ્યું છે તે ખરેખર ખૂબ જ ચિંતાજનક છે. શ્રમિક અને નોકરિયાત વર્ગ કલાકોથી ઊભો છે. અને આંકડો સાંભળીને તો મને લિટરલી આંચકો લાગ્યો. 6400 જેટલા નવા બુકિંગ સામે એજન્સીઓ પાસે માત્ર 410 સિલિન્ડરનો જ સ્ટોક છે. હા, અને રિપોર્ટ્સ એવું કહે છે કે સિલિન્ડર છેક રાજકોટથી આવે છે અને તેમાં 16 કલાક લાગે છે. પણ મારો સવાલ એ છે કે આટલી મોટી કટોકટી અચાનક ઊભી કેવી રીતે થઈ ગઈ, અને છેક રાજકોટથી જ કેમ? અહીં બે અલગ અલગ પરિબળો એકસાથે કામ કરી રહ્યા છે. પહેલું છે પેનિક બાઇંગ. પેનિક બાઇંગ એટલે લોકો ગભરાઈને ખરીદી રહ્યા છે? એક્ઝેક્ટલી. આંતરરાષ્ટ્રીય સ્તરે જે યુદ્ધની સ્થિતિ છે તેના કારણે સ્થાનિક બજારમાં એવી અફવા ફેલાઈ ગઈ કે ગેસના ભાવ રાતોરાત વધી જશે. ઓહ, એટલે લોકોએ અચાનક ઓનલાઈન બુકિંગનો મારો ચલાવ્યો હશે? હા, જે સિલિન્ડર 15 દિવસ પછી બુક કરવાનો હોય તે લોકો આજે જ બુક કરી રહ્યા છે. અને બીજું પરિબળ છે લોજિસ્ટિક્સ. એટલે મહેસાણાની આસપાસ કોઈ મોટો પ્લાન્ટ નથી? એવું નથી, પણ કોઈ ડેપો એવી ક્ષમતાથી કામ નથી કરતો જે અચાનક આવેલા આટલા મોટા ડિમાન્ડ સ્પાઇકને પહોંચી વળે. ઓકે, એટલે પછી રાજકોટના મુખ્ય પ્લાન્ટ પર આધાર રાખવો પડે છે? રાઈટ. અને રાજકોટથી મહેસાણા સુધી હેવી ટ્રકને આવવામાં 16 કલાક લાગી જાય છે. પણ આ તો બહુ જ વિચિત્ર કહેવાય. આપણે હાઈવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આટલી મોટી વાતો કરીએ છીએ અને એક સિલિન્ડરમાં 16 કલાક. આ સપ્લાય ચેનની બહુ મોટી નબળાઈ છે. તો આ સ્થિતિમાં સરકારે ખાલી તમાશો જોવાની જગ્યાએ શું કરવું જોઈએ? કંઈક તો ઉકેલ હશે ને? સરકારે તાત્કાલિક 2 પગલાં લેવા પડે. સૌથી પહેલા તો સત્તાવાર પ્રેસ નોટ બહાર પાડીને આ અફવાઓનું ખંડન કરવું જોઈએ. સાચી વાત છે. જ્યાં સુધી ગભરાહટ નહીં જાય ત્યાં સુધી ડિમાન્ડ કાબૂમાં નહીં આવે. અને બીજું, રાજકોટથી આવતી સપ્લાય ચેનને ઝડપી બનાવવા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવી પડે. નજીકના જિલ્લાઓમાંથી કોટા ડાયવર્ટ કરવો જોઈએ. બરાબર છે. સવારે 4 વાગે લાઈનમાં ઊભા રહેવું એ કોઈપણ નાગરિક માટે બહુ જ ખરાબ સ્થિતિ છે. ચોક્કસ. હવે અહીંથી એક બીજી કડવી વાસ્તવિકતા તરફ આગળ વધીએ. માની લો કે કોઈ માણસ માંડ ગેસનો બાટલો ઘરે લઈ જાય છે. હવે ગેસ પર જે ખાવાનું રંધાઈ રહ્યું છે, શું તે શુદ્ધ છે? અહીંથી વાત આવે છે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના કાળા કારોબારની. આ આંકડાઓ એટલા ભયાનક છે કે કોઈ પણ ચોંકી જાય. લિટરલી છેલ્લા 2 જ વર્ષમાં ઉત્તર ગુજરાતમાંથી 4,45,00,000 રૂપિયાનું નકલી ઘી અને પનીર ઝડપાયું છે. હા, 1.30 લાખ કિલોથી વધુ નકલી માલ. બનાસકાંઠામાં 1.85 કરોડ અને મહેસાણામાં 1.43 કરોડનો માલ પકડાયો છે. આ તો બહુ મોટો આંકડો કહેવાય. આ માત્ર આંકડા નથી, આ એક ધીમું ઝેર છે. રાઈટ. અને વિચારવા જેવું એ છે કે આ તો માત્ર એ જ જથ્થો છે જે પકડાઈ ગયો છે. જે બજારમાં વેચાઈ ગયો એનું શું? બાપરે, એનું તો કોઈ અનુમાન જ નથી. આ લોકો પનીર બનાવે છે શેમાંથી? હા, પનીર બનાવવા માટે સસ્તા પામ ઓઇલ, ડિટર્જન્ટ અને સિન્થેટિક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ડિટર્જન્ટ મતલબ કપડાં ધોવાનો પાવડર? હા, આનાથી તો લીવર અને કિડનીને કાયમી નુકસાન થાય. બિલકુલ.
આરોગ્ય વિભાગે 3546 નમૂનાઓ લીધા હતા, જેમાંથી 275 ફેલ ગયા છે. અને અહીં એક બહુ મોટો વિરોધાભાસ છે. જ્યારે 4.45 કરોડનો નકલી માલ પકડાયો છે તો દંડ માત્ર 1.51 કરોડ કેમ? હા, રિપોર્ટ મુજબ 19 કોર્ટ કેસ નોંધાયા છે. આ તો એવું થયું કે કરોડોનો કાળો કારોબાર કરો અને પકડાઈ જાઓ તો થોડા લાખ રૂપિયા દંડ ભરીને છૂટી જાઓ. આ તો કાયદાની સૌથી મોટી ખામી છે. FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ 2 પ્રકારના ગુના હોય છે. કયા કયા? એક સબસ્ટાન્ડર્ડ એટલે કે ગુણવત્તામાં થોડી ખામી, અને બીજું અનસેફ એટલે કે સ્વાસ્થ્ય માટે હાનિકારક. ઓકે. મોટાભાગના કેસો સબસ્ટાન્ડર્ડ કેટેગરીમાં નિવાસી અધિકાર કલેક્ટર સમક્ષ ચાલે છે, જ્યાં માત્ર આર્થિક દંડની જ જોગવાઈ છે. એટલે ક્રિમિનલ કોર્ટમાં જતા જ નથી? બહુ ઓછા. ક્રિમિનલ કોર્ટમાં જતા કેસોની સંખ્યા માત્ર 19 છે. ગુનેગારો આ કાયદાના છિંડાનો પૂરેપૂરો લાભ લઈ રહ્યા છે. તો પછી આનો ઉકેલ શું છે? આ ધીમા ઝેરને અટકાવવા સરકારે શું કરવું જોઈએ? સરકારે તાત્કાલિક વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવી જોઈએ. દંડની રકમ પકડાયેલા માલ કરતાં 10 ગણી વધુ હોવી જોઈએ. બિલકુલ. અને કડક જેલની સજા પણ હોવી જોઈએ ને? હા, જ્યાં સુધી કડક જેલ નહીં થાય ત્યાં સુધી આ ભેળસેડિયા તત્વોને કાયદાનો કોઈ ડર નહીં રહે. અને જો આપણો ખોરાક જ ખરાબ છે તો સ્વાભાવિક છે કે લોકો બીમાર પડશે અને હોસ્પિટલ જશે. હા, પણ શું આપણી આરોગ્ય વ્યવસ્થા ભરોસાપાત્ર છે? એ પણ મોટો પ્રશ્ન છે. સાચી વાત છે. મહેસાણા જિલ્લામાં ગર્ભ પરીક્ષણને લઈને એક બહુ મોટું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે. હા, આરોગ્ય વિભાગે સગર્ભા મહિલાઓની મદદથી 8 ખાનગી ગાયનેક હોસ્પિટલોમાં ડિકોય ઓપરેશન પાર પાડ્યું છે. મહેસાણા, કડી, ઊંઝા, વિસનગર આ બધી જગ્યાએ તપાસ થઈ છે. ઘણા લોકોને ખ્યાલ નથી હોતો કે આ PCPNDT કાયદો શું છે. હા, PCPNDT એટલે પ્રી કન્સેપ્શન એન્ડ પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ એક્ટ. આ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અટકાવવા માટે છે. તો આ ઓપરેશન ખરેખર કઈ રીતે કામ કરે છે? આનું મિકેનિઝમ બહુ રસપ્રદ હોય છે. આરોગ્ય વિભાગ એક ડિકોય એટલે કે બનાવટી દર્દી તરીકે સગર્ભા મહિલાને તૈયાર કરે છે. ઓકે. અને પછી એને હોસ્પિટલ મોકલે? હા, માર્ક કરેલી નોટો અને છુપા કેમેરા સાથે. જો ડોક્ટર પૈસા લઈને ગર્ભની જાતિ જણાવે તો રંગે હાથ પકડાઈ જાય છે. અરે વાહ, આ તો બહુ સારો રસ્તો છે. અને આ કાયદા હેઠળ ફોર્મ F ભરવું પણ ફરજિયાત છે. રજિસ્ટરમાં ભૂલ હોય તો પણ કાર્યવાહી થઈ શકે. આ સાંભળીને સારું લાગે છે કે આરોગ્ય વિભાગ એક્શનમાં છે. પણ મારો સવાલ એ છે કે માત્ર નોટિસ આપવી પૂરતી છે? બિલકુલ નહીં. આ બહુ વેલિડ પોઈન્ટ છે. માત્ર નોટિસો આપવાથી આ ભ્રષ્ટ માનસિકતા ક્યારેય નહીં બદલાય. કારણ કે ભૂતકાળમાં એવું જોવા મળ્યું છે કે દરોડા પડે છે અને પછી બધું ફાઇલોમાં દબાઈ જાય છે. હા, એટલે જ સરકારે દોષિત હોસ્પિટલોના સોનોગ્રાફી મશીન તાત્કાલિક સીલ કરી દેવા જોઈએ. અને લાયસન્સનું શું? ડોક્ટરનું મેડિકલ કાઉન્સિલમાંથી રજિસ્ટ્રેશન કાયમ માટે રદ કરી દેવું જોઈએ. ત્યારે જ બીજા ડોક્ટરોમાં દાખલો બેસશે. એક્ઝેક્ટલી. હવે જુઓ, જો શારીરિક અને નૈતિક સ્વાસ્થ્ય આટલા મોટા જોખમમાં હોય તો યુવા પેઢીના શૈક્ષણિક ભવિષ્યનું શું? શિક્ષણ જગતનો રિપોર્ટ પણ બહુ ચિંતાજનક છે. હા, પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન 180 કોલેજોમાંથી 100 જેટલી ફાઇલો શિક્ષણ કમિશનરે પરત મોકલી દીધી છે. છેલ્લા 3 મહિનામાં માત્ર એક જ કોલેજને મંજૂરી મળી છે. આ તો એવી વાત થઈ કે તમે વિમાનમાં બેસી ગયા છો અને ખબર પડે કે પાયલોટ પાસે લાયસન્સ જ નથી. બહુ સાચી એનાલોજી આપી. કોલેજ ચલાવવા માટે બિલ્ડિંગનો પ્લાન, ફાયર સેફટી અને મેદાન હોવા ફરજિયાત છે. તો શું આ કોલેજો પાસે કાગળો ના હતા? હા, પૂરતા દસ્તાવેજો નથી. નાનકડી ઇમારતમાં પૂરતી સગવડો વગર કોલેજો ચાલે છે. રિન્યુઅલ વખતે આ બધું પકડાઈ જાય છે. પણ આમાં નુકસાન તો વિદ્યાર્થીઓનું છે ને. 45 દિવસમાં મંજૂરી નહીં મળે તો હજારો વિદ્યાર્થીઓ અધ્ધરતાલ થઈ જશે. ખરેખર આમાં વિદ્યાર્થીઓ જ ભોગ બની રહ્યા છે. સરકારે અહીં 2 અલગ રસ્તા કાઢવા પડશે. કયા કયા? જે સંચાલકો માત્ર કમાણી માટે નિયમો તોડે છે તેમની સામે આકરી કાનૂની કાર્યવાહી થવી જોઈએ. અને જેમના માત્ર ટેકનિકલ પ્રશ્નો છે એમનું શું? એમના માટે સરકારે એક પારદર્શક સિંગલ વિન્ડો સિસ્ટમ લાવવી જોઈએ. 45 દિવસમાં ઝડપી સુનાવણી થવી જોઈએ. રાઈટ. શિક્ષણની વાત થઈ, પણ આપણા વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઐતિહાસિક વારસાની હાલત પણ ખરાબ છે. રસ્તાઓની હાલત તો આપણે બધા જોઈ જ રહ્યા છીએ. હા, મહેસાણામાં રાજધાની ટાઉનશીપથી રામોસણા અંડરપાસ સુધીનો રોડ અધૂરો છે. લેવલિંગ નથી થયું. રોજ સેંકડો લોકો મુસાફરીમાં હાલાકી ભોગવી રહ્યા છે. પણ આનાથી મોટો આઘાત મને વિસનગરના સમાચાર વાંચીને લાગ્યો. કાળકા માતાના મંદિરે જે 900 વર્ષ જૂની ખારી વાવ છે, એ ઐતિહાસિક વાવની અંદર ગટરનું પાણી ભરાઈ ગયું છે. આ કેવી રીતે શક્ય છે? 900 વર્ષથી જે વાવ સુરક્ષિત હતી તેમાં અચાનક ગટરનું પાણી કેવી રીતે ઘૂસી ગયું? આ અનપ્લાન્ડ ડેવલપમેન્ટ એટલે કે આયોજન વગરના શહેરીકરણનું પરિણામ છે. એટલે નવી ગટરોનું લીકેજ. હા, એ પ્રાચીન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે. હા, જ્યારે નવી જર્જરિત ગટર લાઈનોમાં ભંગાણ પડે ત્યારે ગંદુ પાણી સીધું વાવમાં જાય છે. આ તો એન્જિનિયરિંગનું સંપૂર્ણ ફેલ્યોર કહેવાય. અને સૌથી મોટી કમનસીબી એ છે કે 19 માર્ચથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે. હા, હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવશે. અને અત્યારે ત્યાં એટલી ભયંકર દુર્ગંધ છે. નગરપાલિકા અત્યાર સુધી શું કરી રહી હતી? આ આપણા વારસાનું અપમાન છે. પાલિકાની ઘોર બેદરકારી છે. એમણે તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ કરવું જોઈએ. બરાબર. લીકેજ શોધીને સફાઈ કરવી જોઈએ. પણ આ બધી સમસ્યાઓ ઉકેલવાની જવાબદારી તો સ્થાનિક વહીવટની છે ને? હા, પણ અત્યારે મહેસાણા જિલ્લામાં સ્થાનિક વહીવટમાં એક મોટો ફેરફાર થયો છે. હા, 16 માર્ચે મહેસાણા જિલ્લા પંચાયત અને અન્ય 10 તાલુકા પંચાયતોને મુદ્દત પૂરી થઈ ગઈ છે, રાઈટ? હા, અને હવે કલેક્ટર અને પ્રાંત અધિકારીઓને વહીવટદાર તરીકે ચાર્જ સોંપી દેવાયો છે. તો લોકોમાં ડર છે કે શું હવે ગામના કે તાલુકાના કામો અટકી જશે? આ વહીવટદાર શાસન કેવી રીતે કામ કરે છે? જો રોજિંદા કામો નહીં અટકે, સફાઈ, પાણી, પગાર ચૂકવવા આ બધું ચાલુ જ રહેશે. તો પછી ચૂંટાયેલા સરપંચ કે પ્રમુખ અને વહીવટદાર વચ્ચે તફાવત શું? સૌથી મોટો તફાવત પોલિસી અને બજેટમાં આવશે. વહીવટદાર કોઈ નવા નીતિ વિષયક નિર્ણયો લઈ શકતા નથી. ઓકે,
એટલે કોઈ નવો રોડ બનાવવો હોય કે નવો પ્રોજેક્ટ લાવવો હોય તો એ ના થઈ શકે. બિલકુલ, એના માટે નવી ચૂંટણીની રાહ જોવી પડશે. રાઈટ. અને આ નવા પ્રોજેક્ટ્સ પ્લાન કરવા માટે સરકારને ડેટા જોઈશે, જેની પ્રક્રિયા બહુ જ જલ્દી શરૂ થઈ રહી છે. હા, દેશની સૌથી મોટી પ્રક્રિયા 2021ની અટકેલી વસ્તી ગણતરી 20 એપ્રિલથી 19 મે સુધી પ્રથમ તબક્કો યોજાશે અને આ વખતે આખી પ્રક્રિયા ડિજિટલ હશે. મહેસાણા જિલ્લાના 23.5 લાખ લોકોની માહિતી માટે 4000 કર્મચારીઓ મેદાનમાં ઉતરશે. એટલે સરકારી કર્મચારીઓ હાથમાં મોબાઈલ કે ટેબ્લેટ લઈને ઘરે ઘરે ફરશે અને ડેટા સીધો સર્વર પર અપલોડ કરશે. હા, આ બહુ મોટું કદમ છે. આમાં 33 અલગ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. કેવા પ્રશ્નો? જેમ કે ઘરનું છાપરું કેવું છે, શૌચાલય છે કે નહીં, કેટલા વાહનો છે, આ બધું. પણ આટલા મોટા સ્કેલ પર ટેકનોલોજીનો ઉપયોગ કરવો એ મોટો પડકાર નથી? સર્વર ડાઉન થઈ જાય તો? એ જ તો સરકારની જવાબદારી છે. એમણે જોવું પડશે કે એપ ક્રેશ ન થાય અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી જળવાઈ રહે. અને સામે પક્ષે લોકોની પણ જવાબદારી છે. 33 પ્રશ્નોના એકદમ સાચા જવાબો આપવા જરૂરી છે. સાચી વાત. જો ખોટી માહિતી આપીશું તો આપણા વિસ્તાર માટે બનતી યોજનાઓ જ ખામીયુક્ત હશે. બિલકુલ. તો આજે આપણે ઘણી મહત્વપૂર્ણ બાબતોનું વિશ્લેષણ કર્યું. હવામાન, ગેસની લાઈનો, નકલી પનીરનું ઝેર, કાયદાના છીંડા. હા, અને ગાયનેક હોસ્પિટલોમાં થતા સ્ટિંગ ઓપરેશનથી લઈને અટવાયેલી કોલેજો, ઐતિહાસિક વાવ, વહીવટદાર શાસન અને વસ્તી ગણતરી. આ બધું દર્શાવે છે કે સમાચારો માત્ર માહિતી નથી, તે આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલા છે. રાઈટ? ચોક્કસ. આ ઘટનાઓમાંથી જાગૃતતા આવે અને સિસ્ટમની ખામીઓ સામે અવાજ ઉઠાવવામાં આવે તે જ સાચા નાગરિકની નિશાની છે. એક્ઝેક્ટલી. તો આ ચર્ચાના અંતે એક વિચાર મૂકીને જવાની ઈચ્છા થાય છે. આવતા મહિને જ્યારે સરકારી કર્મચારી પેલી એપ લઈને આવશે ત્યારે એ એપમાં 33 પ્રશ્નો તો પૂછવામાં આવશે, પણ શું ક્યાંય 34મો એવો કોઈ વિકલ્પ હશે જ્યાં સામાન્ય માણસ પોતાની પીડા નોંધી શકે? બહુ જ સારો પ્રશ્ન છે. શું ત્યાં એવું કહી શકાશે કે મારો રસ્તો તૂટેલો છે, વાવમાં ગટર ઉભરાઈ રહી છે, 4 વાગે લાઈનમાં ઉભા રહેવું પડે છે? કે પછી ડેટા માત્ર કાગળ પર ડિજિટલ બનીને રહી જશે? આ ખરેખર વિચારવા જેવી બાબત છે અને આના પર દરેકે વિચારવું રહ્યું. બિલકુલ. આજના વિષયો અને આ પ્રકારના અન્ય સ્થાનિક સમાચારોને ઊંડાણપૂર્વક સમજવા માટે mogerumehsana.in વેબસાઇટની રોજ વિઝિટ કરવાનું ચૂકશો નહીં. આપણી આસપાસ શું બની રહ્યું છે તે જાણવું એ આપણો અધિકાર અને ફરજ બંને છે. અને આ ઊંડાણપૂર્વકની ચર્ચાના અંતે એક નમ્ર અપીલ છે કે YouTube પર મોઘેરું મહેસાણા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને જો આજના આ વિશ્લેષણથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર ચોક્કસથી કરજો. હા, જેથી ઉત્તર ગુજરાતમાં આ જાગૃતતા વધુ લોકો સુધી પહોંચી શકે. અને જો કોઈ સૂચન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકાય છે. જોડાયેલા રહો અને જાગૃત રહો. ફરી મળીશું એક નવા વિષય અને નવી ડીપ ડાઇવ સાથે. આવજો.